રાજ્યમાં 3 દિવસ હીટવેવની આગાહી વ્યક્ત કરાઈ છે। કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી। રાજ્યના 8 શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે। આજે કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં હીટવેવની આગાહી। આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી અને કચ્છમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે। 3 એપ્રિલે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, રાજકોટ, કચ્છ આ તમામ શહેરોમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે। તો તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રી સુધી રહી શકે છે। हीट वेव कंडीशन हमने दिया है सौराष्ट्र कच्छ में। आज मीन्स मोस्टली हीट वेव रहेगा कच्छ डिस्ट्रिक्ट में आइसोलेटेड पॉकेट्स में, राजकोट, अमरेली, सुरेंद्रनगर में भी होने का संभावना है डे 1 के लिए। डे 2 से सौराष्ट्र कच्छ के लिए भी आइसोलेटेड पॉकेट्स में होने का संभावना है और गुजरात रीजन में भी आइसोलेटेड पॉकेट्स में होने का संभावना है। सौराष्ट्र कच्छ के लिए अगले 3 दिन तक हीट वेव कंडीशंस प्रिवेल होगी आइसोलेटेड पॉकेट्स में, और गुजरात रीजन में अगले 5 दिन के लिए हीट वेव रहेगा आइसोलेटेड पॉकेट्स में। मोस्टली नॉर्दर्न पार्ट ऑफ गुजरात एंड नॉर्थ ईस्टर्न पार्ट ऑफ गुजरात, जैसे बनासकांठा, साबरकांठा, महसाना, पाटन, अहमदाबाद, गांधीनगर, ये सारे जगहों में आइसोलेटेड पॉकेट्स में टेम्परेचर मतलब हीट वेव होने का संभावना है। और टेम्परेचर जैसे देखा जाए तो अहमदाबाद का जो रिकॉर्ड हुआ था 41 डिग्री सेल्सियस रिकॉर्ड हुआ था कल शाम को, आज 42 डिग्री सेल्सियस तक होने का संभावना है। इवन कल परसों में 43 डिग्री सेल्सियस जाने का भी संभावना है। અને હવે વાત કરીએ, પીએમ નરેન્દ્ર મોદી કરશે પરીક્ષા પે ચર્ચા। આજે પીએમ નરેન્દ્ર મોદી દેશભરના વિદ્યાર્થીઓ સાથે કરશે સંવાદ। પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓ વાલીઓ સાથે સંવાદ કરશે। તો દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે દેશના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ। દેશના 55 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં જોડાશે। ગુજરાતમાં 349 સ્થળો પર મોટી સ્ક્રીનમાં કાર્યક્રમ દર્શાવાશે। તો ગુજરાતના 2.5 લાખ શિક્ષકો પણ આ કાર્યક્રમ નિહાળશે। ગુજરાતના 40,000થી વધુ શાળાઓમાં તમામ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ નિહાળશે। નમો એપ, સોશિયલ મીડિયાથી કાર્યક્રમ લાઈવ જોઈ શકાશે। વિદ્યાર્થીઓને પીએમ મોદી પરીક્ષા માટે આપશે માર્ગદર્શન। છેલ્લા 4 વર્ષથી પીએમ નરેન્દ્ર મોદી દેશના તમામ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરે છે, ત્યારે આજે આ સંવાદ કાર્યક્રમ યોજાશે। હવે વાત ઇમરાન તેરા ક્યાં હોગા। પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ગુરુવારે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું। ઇમરાન ખાને કહ્યું કે પાકિસ્તાનનો ચુકાદો રવિવારે થશે, સંસદમાં વોટિંગ થશે અને નક્કી થશે કે પાકિસ્તાનની સત્તામાં કોણ કબજો કરશે। પરંતુ જે લોકો કહી રહ્યા છે કે ઇમરાન ખાન રાજીનામું આપશે, તો તેઓ એ જાણી લે કે ઇમરાન છેલ્લા બોલ સુધી મેદાન પર અડગ રહ્યા છે અને રહેશે પણ। સંબોધન દરમિયાન ઇમરાને કહ્યું કે જ્યારથી મેં સત્તા સંભાળી છે, પહેલા જ દિવસથી મેં આવી ફોરેન પોલિસી બનાવી જે પાકિસ્તાનના લોકો માટે હોય। પાકિસ્તાનના લોકો માટે મતલબ એ નથી કે આપણે કોઈ બીજાથી દુશ્મની કરી લઈએ। ઇમરાને કહ્યું કે ન હું ઝૂકીશ અને ન પોતાની કોમને ઝૂકવા દઈશ। પાકિસ્તાન હિંસાના વિરોધમાં છે। तो ये जो अब सारे इकट्ठे हैं, ये अब कौम ने फैसला करना है कि क्या ये जो वोट हो रही है संडे को, इसमें कौन किधर जाएगा। मुझे लोगों ने किसी ने कहा जी वो इमरान खान आप रिज़ाइन कर दें। मैं रिज़ाइन कर दूं? मैं जो मेरे साथ क्रिकेट खेलते थे वो सारी दुनिया 20 साल जो मैं खेली है, आखिरी गेंद तक मैं मुकाबला करता हूं। मैं कभी हार जिंदगी में नहीं मानी। मैं तो वोट का जो भी रिजल्ट हो जाए, आप देखेंगे कि मैं तो उसके बाद और ज्यादा तकड़ा होकर सामने आऊंगा, जो भी रिजल्ट हो। लेकिन मैं ये देखना चाहता हूं, उस दिन ये मैं चाहता हूं मेरी सारी कौम देखे कि कौन जाके अपने ज़मीर का सौदा करेगा वहां।
9-11 आ जाता है पाकिस्तान की, फिर अमेरिका ज़रूरत पड़ जाती है। ये जो अभी मैंने आपको कहा कि इसी कमरे के अंदर फैसला हो रहा है कि जी हम अमेरिका की हमें हमायत करनी चाहिए। हमने कहा कि हाँ ठीक है, हमायत यहाँ तक ठीक है कि हम सारे दहशतगर्दी के खिलाफ हैं, उनके खिलाफ एक्शन लें, लेकिन जो हमायत हमने की, जो पाकिस्तानियों की जानों की कुर्बानी दी गई, किसी और अमेरिका के एलाय ने इस तरह की कुर्बानियां नहीं दी। कोई नेटो भी अमेरिका के साथ था, कोई एक मुल्क बताएं जो 80,000 अपने लोग मरवा ले, जिसका सारा कबायली इलाका, और मैं ये आज फिर से कहना चाहता हूं, देखिए मैं कबायली इलाके को बाकियों से बेहतर जानता हूं। मैंने वो सारा कबायली इलाका फिरा हुआ है, मैंने किताब लिखी हुई है, मैं उसकी तारीख जानता हूं। कबायली इलाका पाकिस्तान में सबसे पुरअमन इलाका था, वहां क्राइम होती नहीं थी कोई, उनके रिकॉर्ड में, यानी हमेशा से वो क्राइम फ्री एरिया था। जो कबायली इलाके के लोगों से हुआ हमारी इस जंग में शिरकत करने से, आप अंदाजा नहीं लगा सकते कि वो लोगों के ऊपर, बेचारों के ऊपर क्या गुजरी। वहां लोग मारे गए, वो उधर से लोग खड़े हो गए, जिन लोगों को, अब सोचे हम लोगों को कह रहे हैं कि जिहाद करना, अगर बाहर से ऑक्यूपेशन हो, वो सबसे अजीम चीज है, और अब अमेरिकन जब वहां पहुंच गए तो हमने कहा नहीं अब दहशतगर्दी है। अब जाहिर है वो लोगों को आप 10 साल में एक तरफ से दूसरी तरफ तो नहीं ले जा सकते थे, वो इंसान थे, उनको हमने ये बताया हुआ था कि ये जिहाद है। वो जब उन्होंने पाकिस्तान के खिलाफ शुरू हो गए, और वो जो पुराने जहादी ग्रुप्स ट्रेन किए थे वो भी पाकिस्तान के खिलाफ हो गए, तो उससे उन्होंने हमें कहा कि हम कोलैबोरेटर्स हैं अमेरिका के। આગળ વાત કરીએ અને સમાચારો તરફ નજર કરીએ। કલોલ મામલતદાર કચેરીના 2 કર્મચારી લાંચ લેતા ઝડપાયા છે। વેજલપુર સર્કલ ઓફિસર મધ્યાહન ભોજન શાખાના કર્મચારી ઝડપાયા છે। મહત્વનું છે કે જીતેન્દ્ર ખરાડી અને કૌશિક જાદવ 22,000ની લાંચ લેતા ઝડપાયા। જમીન એને કરાવવા મામલે સર્કલ ઓફિસરે માંગી હતી લાંચ। વડોદરા એસીબીએ બંને કર્મચારીઓને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક કારોબારી સમિતિમાં વિવિધ નિર્ણય કરાયા છે। 2 કામનો વિપક્ષના નેતાઓએ વિરોધ કર્યો। મેટ્રો રૂટ પર આવતા ફૂટપાથને જરૂર પડે તો દૂર કરવાની સૂચના અપાઈ છે। લોકોને સુવિધા મળી રહે તે હેતુથી વોલ ટુ વોલ રોડ બનાવવા માટે સૂચન કરાયું છે। વિપક્ષે કહ્યું કે એમસીએ જાણીતા રોડના કોન્ટ્રાક્ટરને કરોડો રૂપિયાની બારોબાર કામ આપ્યું છે। આ ઉપરાંત ખાતાકીય તપાસ ચાલુ હોવા છતાં ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરને રિજનલ ફાયર સર્વિસમાં ચાર્જ સોંપાયાનો વિપક્ષે આક્ષેપ કર્યો, જેના પર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે કહ્યું કે રોડના કામ કરવા પડે એ જરૂરી હતા, જેના કારણે 3 કરોડનું વધારાનું કામ કરવામાં આવ્યું છે। સાથે જ તેમણે કહ્યું કે હાલ ફાયર અધિકારીને ફક્ત ચાર્જ સોંપાયો છે। તપાસ પૂર્ણ થાય ત્યારબાદ કોઈ નિર્ણય લેવામાં આવશે। अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के तंत्र द्वारा अहमदाबाद के रोड और पानी के मुद्दे पर खास 3 कॉन्ट्रैक्टरों को, एक नर नारायण, दूसरा पी दास और तीसरा मारुति कंस्ट्रक्शन को हमेशा अभाव में काम दिया जाता है। और ये वो कंपनी है जिसने अहमदाबाद की प्राथमिक सुविधा के लिए कम से कम 50% काम लेके रखे हुए हैं। और परिस्थिति वो है कि ये तीनों कंपनियां अपने समय से काम नहीं करती है। कहीं ना कहीं ये साफ दर्शाता है कि अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के तंत्र द्वारा कॉन्ट्रैक्टरों की एक रिंग बनाई गई है। माहिती के अनुसार यहाँ पर जो मिस्त्री जी है उनके ऊपर 10 साल से विजिलेंस तपास चल रही है, चाहे वो स्टेट में हो या अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन में हो, कि उन्होंने जो स्पॉन्सरशिप बताई हुई है वो डुप्लीकेट है। लेकिन फिर भी अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन का तंत्र और भारतीय जनता पार्टी के द्वारा उनको गांधीनगर में स्टेट फायर सर्विस एज अ रीजनल ऑफिसर और डेप्यूटी डायरेक्ट टेक्निकल तरीके से उनको निमणूक करने की बात की गई है। आखा मेट्रो रूट पर ज्यां फूटपाथ मोटी हो तो वॉल टू वॉल रोड कर देवा જોઈએ કે જેથી કરી 2 વ્હીકલ સાથે જઈ શકે અને અવરજવરમાં તકલીફ ના પડે। અમદાવાદની જનતા માટે આ ફૂટપાથ કાઢી નાખીશું અને વોલ ટુ વોલ રોડ કરવાનો પ્રયાસ કરો। આ ફાયરના અધિકારીની આપણે નિયુક્તિ 2 મહિના પહેલાં કરી હતી અને અત્યારે એને વધારાનો ચાર્જ ગાંધીનગર ખાતે આપવામાં આવેલો છે। આવી કોઈ ઇન્ક્વાયરી જે ચાલે છે, ઇન્ક્વાયરીના કોઈ પણ ઇન્ક્વાયરી હશે તો ઇન્ક્વાયરી પ્રમાણેના નિર્ણય થશે
અને ઇન્કવાયરીમાં ગેરરીતિ જણાશે તો એનો ફાઇલમાંથી પરત લેવામાં આવશે. તો આ સાથે સમાચારોમાં હાલ રોકાઈ એક બ્રેક માટે. તે પહેલા જોઈએ 2 મિનિટમાં ફટાફટ ખબર. प्रस्तुत करता तिरुपति कॉटन सीड ऑयल मेरे और मेरी फैमिली के लिए बेस्ट है. આજે પીએમ નરેન્દ્ર મોદી દેશભરના વિદ્યાર્થી સાથે કરશે સંવાદ. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓ વાલીઓ સાથે સંવાદ. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં દેશના વિદ્યાર્થીઓ સાથે સંવાદ. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને કર્યું સંબોધન. કહ્યું કે 9/11ના હુમલામાં કોઈ પણ પાકિસ્તાની સામેલ નહોતો. અમેરિકા માટે પાકિસ્તાનીઓએ કુરબાની આપી છે. હું પાકિસ્તાનના વિકાસ માટે રાજનીતિમાં આવ્યો છું. હું ભારત કે અન્ય કોઈ દેશના વિરોધમાં નથી. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને કહ્યું કે હું રાજીનામું નહીં આપું. હું છેલ્લા બોલ સુધી રમીશ. હું ક્યારેય કોઈની સામે ઝૂકીશ નહીં. પાકિસ્તાન આજે નિર્ણાયક સ્થિતિમાં છે. પાકિસ્તાનમાં સંસદની કાર્યવાહી 3 એપ્રિલ સુધી સ્થગિત. વિપક્ષી સાંસદોએ મતદાનની માંગ કરી હતી. નવાઝ શરીફની દીકરી મરિયમ નવાઝે કહ્યું કે ઇમરાન ખાન દેશના ગુનેગાર છે. ઇમરાને ભાગવાની તક પણ નહીં આપીએ. રાજ્યસભાના 72 સભ્યોનો વિદાય સમારોહ યોજાયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમારોહમાં સભ્યોને મળ્યા. વિદાય સમારોહમાં ગીત ગાઈને સભ્યોને આપવામાં આવી વિદાય. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ ભારતના પ્રવાસે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે કરશે મુલાકાત. નેપાળના પ્રધાનમંત્રી શેર બહાદુર દેવભા આજથી ભારતના પ્રવાસે છે. શેર બહાદુર દેવભા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. સાથે જ વિદેશ મંત્રી એસ જયશંકર સાથે પણ મુલાકાત કરશે. બ્રિટનના વિદેશ સચિવ એલિઝાબેથ ટ્રસે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરશે. એસ જયશંકરે જણાવ્યું કે યુક્રેન અને અફઘાનિસ્તાનની સ્થિતિને લઈને ચર્ચા થશે. યુક્રેનમાંથી વિદ્યાર્થીઓ બહાર કાઢવા માટે ઘણા દેશોએ મદદ કરી છે. प्रस्तुत करता तिरुपति कॉटन सीड ऑयल मेरे और मेरी फैमिली के लिए बेस्ट है.
પાલનપુર પાલિકાના વિપક્ષના નેતા અંકિતા ઠાકુર સામે ફરિયાદ દાખલ થઈ છે. અંકિતા ઠાકુરે સભામાં પ્રમુખની સાડી ખેંચી અને વિરોધ કર્યો. પાલનપુર પાલિકા પ્રમુખ હેતલબેન રાવલે ફરિયાદ કરી છે. અંકિતા ઠાકુર સામે આઈપીસી કલમ 323 મુજબ સાથે 294, 227 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પાલનપુર પૂર્વ પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ આ મુદ્દે શરૂ કરી છે. ડભોઈ નગરપાલિકાનું આજે વર્ષ 2022-23નું 3.19 કરોડનું પુરાંતવાળું બજેટ કપાસ થયું છે. બજેટમાં કેટલીક આવક પર ક્ષતિઓ હોવાથી વિપક્ષે વિરોધ કર્યો. ભૂલ સુધારવાની શરતે કોંગ્રેસ બજેટમાં સહમતિ દર્શાવી હતી. બજેટમાં પાલિકાના સત્તાધીશોએ સ્વચ્છતા, પાણી, લાઇટ, જીવન જરૂરિયાત સહિતની કામગીરીને પ્રાધાન્ય અપાયું હતું. સામાન્ય સભામાં સફાઈ કર્મચારીઓની કેટલીક માંગ સ્વીકારવામાં આવી, જેથી સફાઈ કર્મચારીઓની હડતાલનો પણ સુખદ અંત આવ્યો. આજ રોજ ડભોઈ નગરપાલિકા સભાખંડ ખાતે શ્રીમતી કાજલબેન દુલાનીની અધ્યક્ષતામાં બજેટ માટેની મિટિંગ રાખેલી હતી. રૂપિયા 3 કરોડ 18 લાખનું પુરાંતવાળું બજેટ ભારતીય જનતા પાર્ટીના બોર્ડ દ્વારા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું. આ બજેટની અંદર નગરની મુખ્ય સમસ્યાઓ જેવી કે પાણીની તકલીફ, ગટરની સમસ્યા, સાફ સફાઈને લગતી સમસ્યાઓ, લાઇટની સમસ્યાઓની વિશેષ કાળજી રાખીને ભારતીય જનતા પાર્ટીના બોર્ડ દ્વારા સર્વાનુમતે બજેટને મંજૂરી આપવામાં આવી. આજરોજ ડભોઈ નગરપાલિકામાં બજેટ મૂકવામાં આવેલું હતું. સદર બજેટમાં કેટલાક ખોટા આંકડા અને ખોટી પ્રવૃત્તિઓ બતાવવામાં આવેલી હતી, જેમાં અમોએ 1 કલાક સુધીને બધી રજૂઆતો કરી અને એ લોકોએ વધારો સુધારો કરશું એવી ખાતરી આપતા સર્વાનુમતે આજરોજ બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. અને કેટલીક જગ્યાએઓ ગુલબાંગ પુકારે કે ડભોઈ સફાઈ થઈ જશે, તળાવની બ્યુટિફિકેશન, પરંતુ આવતા વર્ષ જ બતાવશે કે કેટલું સુધારો થાય છે, કેટલું શું થાય છે. ભારત સરકારે યુજીવીસીએલને 2 અલગ-અલગ સ્કીમ હેઠળ આ અંતર્ગત 3,527 કરોડ રૂપિયા ફાળવ્યા છે, જેથી હવે ઉત્તર ગુજરાત સહિતના ગ્રાહકોના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. વીજ ખાદ્યને ઘટાડવા માટે અને માળખાને વધુ મજબૂત કરવા માટે અદ્યતન ટેકનોલોજી સિસ્ટમ લગાવવામાં આવશે, જે માટે 2,200 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી. આ મીટર લાગ્યા બાદ ઓનલાઈન રીડિંગ કરી શકાશે. આ ઉપરાંત ગ્રાહકો પ્રીપેડ સેવા લઈ શકશે. રિચાર્જ કરાવ્યા બાદ જ ગ્રાહકો વીજ પુરવઠાનો ઉપયોગ કરી શકશે. યુજીવીસીએલ પ્રથમ તબક્કામાં 4.5 લાખ મીટર લગાવાશે, તો સાથે ઔદ્યોગિક અને સરકારી કચેરીઓને આવરી લેવામાં આવશે. ત્યારબાદ બીજા તબક્કામાં તમામ ગ્રાહકોને આવરી લેવાશે. વર્ષ 2025 સુધીમાં તમામ લોકોને 35 લાખ મીટર લગાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. તાજેતરમાં ભારત સરકાર દ્વારા RDSS એટલે રિવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ અંતર્ગત સ્માર્ટ મીટરિંગ, અંડરગ્રાઉન્ડ કેબલિંગ, સ્કાડા તથા વિભિન્ન પ્રોજેક્ટ્સ માટે 3,527 કરોડ રૂપિયા ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં પ્રથમ ફાળવવામાં આવ્યા છે. સ્માર્ટ મીટર માટે કુલ 2,200 કરોડ રૂપિયાની આગામી 5 વર્ષ માટે જોગવાઈ થઈ છે. સ્માર્ટ મીટર આપણા સાધારણ મીટર જેવા જ હોય છે, પરંતુ એમાં જે ડેટા છે એને ટ્રાન્સમિટ કરવા માટે એક ખાસ ડિવાઇસ હોય છે, જેનાથી અહીંયા ઓફિસમાં બેઠા બેઠા લાઈવ જે મીટરની જે રીડિંગ છે એ વીજ કંપની દ્વારા જોઈ શકાશે. ગ્રાહકોને પણ એમનું કન્ઝમ્પશન કેટલું છે એ રિયલ ટાઈમ બેસિસ ઉપર એમને પણ ખબર પડશે. તો આ હતા અત્યાર સુધીના સમાચારો અને મહત્વની ખબરો માટે આપ જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે. નમસ્કાર.